ઇલસ્ટ્રેશન નંબર 3 જેમાં આપણો જોડે એક મેન્યુફેક્ચરે એક્સ અને વાય કરીને એમના ફ્યુ મંથ્સ ઓફ આપણને ખર્ચો આપણને આપેલા અને અહીંયા લાસ્ટમાં કીધું કે દેર વિલ બી નો ઓપનિંગ સ્ટોક એન્ડ ક્લોઝિંગ સ્ટોક. સો આપણે કેવી રીતે શોધવાનું? તો ફિનિશ પ્રોડક્ટ ઇન યુનિટ્સ equal to the half of the budget of sale of the next month should be stock at the end of the each month. એ હવે કેવી રીતે આવશે હું તમને કહું. છેલ્લે કીધું એ કે રિક્વાયર્ડ ટુ પ્રોડક્શન બજેટ ફોર જાન્યુઆરી ટુ એપ્રિલ એન્ડ સમરાઇઝ પ્રોડક્શન કોસ્ટ બજેટ. હવે એક્સ અને વાયનું આપણે સેપરેટલી બનાવવું પડશે, જેમાં આપણને જાન્યુઆરીથી એપ્રિલનું જ બનાવવાનું. બટ આપણે અહીંયા પર્ટિક્યુલરથી જાન્યુઆરીની પહેલાં શું આવે ડિસેમ્બર અને એપ્રિલ પછી અહીંયા મેનું આપણને આપેલું હોય તેનું લખ્યું છે. કારણ એ જ છે કે એમને ખબર પડશે સેલ આપણને આપેલી છે બધાની કે 1000, 1200, 1600, 2400 સુધી તો બધી લખી દીધી. પછી ક્લોઝિંગ સ્ટોકમાં એ કીધું કે આનું હાફ કરવાનું, આગળના વર્ષનું હાફ કરશું તો એટલે જો 500 હશે તો આના ડબલ કર્યા પછી અહીંયા જશે, 600 ડબલ કર્યા પછી તેવી રીતે હાફ કરશું તો 500 આવશે, 1200ના 600, જો પછી 1600ના 800, 2000ના 1000, 2400ના 1200 એવી રીતે કરશું. પછી અહીંયા સુધી નહીં કરવાનું. પછી આ બંનેનું ટોટલ કરવાનું તો આપણો આન્સર નીચે આવી જશે. પછી ઓપનિંગ સ્ટોક જે હશે એ આનું જ અહીંયા આવશે, એટલે 500ના અહીંયા 500, 600ના 600, 800ના 800, 1000ના 1000 એ માઇનસ કરવાનું, કારણ કે ક્લોઝિંગ પ્લસ થાય માઇનસ ઓપનિંગ માઇનસ થાય. પછી આપણને ટોટલ આવી રીતે મળી જશે. સેમ એઝ ઇટ ઇઝ આપણે વાયનું પણ કરવાનું. પછી આપણે કોસ્ટ બજેટ શોધવા માટે અહીંયા આપણને આપ્યું હોય કોસ્ટ એન્ડ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એક્સ અને વાય માટે અમુક રકમો આપીએ એના દ્વારા કરશું. તો ડાયરેક્ટ મટીરિયલ એક્સ માટે આમનું ટોટલ આ ચારેનું ટોટલ કરશું તો આપણો આવશે 6500. તો 6500 ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ફેક્ટરી ઓવરહેડ આપણને આપ્યા 12.5, 4.5 ને 3. તો 12.5, 4.5 ને 3 જોડે ગુણાકાર કરશું તો આ રકમ મળી જશે. સેમ એઝ ઇટ ઇઝ ફોર વાય, સેમ ફોર્મ્યુલા કરશું અને આ બધાનું ટોટલ કરશું તો આપણો આન્સર આવી જશે.